મારું નામ ચાવડા મહેન્દ્ર હરેશભાઈ અને મારી શાળાનું નામ નથુકર પ્રાથમિક શાળા અને હું ધોરણ 5માં ભણું છું અને મારી વાર્તાનું નામ કાચબો અને સસલો. એક દિવસ સસલો ધીમે ધીમે ચાલતો હતો. સસલાભાઈ કે આ તો કાચબો તો કેટલાય ધીમે ધીમે ચાલે. કાચબો ચાલતો હોય એક શિયાળ કે આ કાચબો તો ચતુર છે, એની અરે તમે રેસ ન લગાડતા. તો એ સસલાભાઈ માન્યું નહીં. બે કાચબા અને સસલાએ રેસ લગાડી તે હરીફાઈમાં સસલાભાઈ તો કેટલાય દોડતા આગળ નીકળી ગયા. પછી એક ઝાડની નીચે લીલી ધરોડી હતી. ધરોડને ખાય આરામ કર્યો તેને સુવાની જગ્યાએ ગઈ. સસલાભાઈ કાચબાભાઈ તો ધીમે ધીમે કરતા આગળ નીકળી સસલાભાઈ તો જાગ્યા. સસલાભાઈને એમ થયું કાચબાભાઈ તો પાછળ છે, કાચબાભાઈ પાછળ છે. સસલાભાઈ તો થોડું હમણાં તે કાચબાભાઈ તો હાથમાં લાલ ઝંડી લઈને ઊભેલા ડુંગર ઉપર. તે સસલાભાઈ કીધું એ તો હું સૂઈ ગયો હતો એટલે તમે જીતી ગયા. કાચબાભાઈ ફરતી હરીફાઈ કરી પછી સસલાભાઈ તો દોડવા માંડ્યા. કાચબાભાઈ તો એનું હાથ પગ મોઢું શરીરમાં નાખીને ગોળ દોડતા સસલાની પેલા ઢાળે છે પહોંચી ગયા. સસલાએ કીધું તું જીતી જાવ હું હારી જાઉં. વાર્તા કીધું મોર આંબે મોર.